તો જય ઠાકર ને જય મામેલી બધા ભાઈઓને આપણા એક ફરીથી નવા મિની બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે જઈએ છીએ ગામ તરફ. અમે અત્યારે ગામમાં હેલા જઈએ છીએ. આપણે ઘરે કાંઈ કામ નહોતું એટલે જોવા અમારે ગૌશાળો આવી ગયો અને અમે નીકળી જાય ગામ તરફ. આપણે કાંઈ ઘરે કામ નહોતું એટલે આ ભાઈને રીલ શૂટ કરવાની હતી તાની આ નીકળી જાય આપણે. તમે જોઈ શકો છો ગૌશાળામાં અત્યારે ગાયું નથી, સરવાઈ ગઈ છે. અને ફાઇનલ મિત્રો આપણે રસ્તામાં આવી ગયું છે આપણા મેલડીમાનું મંદિર, પીપળાવાળા મેલડીમાનું. ને આપણે લાગી લઈ પગે, જોઈ શકો છો લાગી જાઓ મેલડીમાને પગે બધા ભાઈઓ. મેલડીમાના નામ પર બધા એક સબસ્ક્રાઈબ કરી દેજો. જોવો અત્યારે અમારા ગામના અહીંથી ગોંદરા એ બધું ગામનું વસવાસ છે. અમારા ગામની મોટા મોટી આંબલી છે. અમે બધા હાલા જાય છે, તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે જાવીશું રીલ ઉતારવાની છે, વ્લોગ મિની વ્લોગ ઉતારવાનો છે. આપણે મિની વ્લોગ જોઈ લેજો, બધા લાઈક કરી નાખજો. જો અહીંયા એક રીલ શૂટ કરવાની છે. અને અહીં તમે જોઈ શકો છો આમાં ભૂત, જો આમાં ભૂત રહી છે, તમને દેખાય તો જોઈ શકો છો. અહીંયા મંદિર છે, બધા ભાઈ પગે લાગી લેજો. સૌથી મોટી આંબલી છે. અને જોઈ શકો છો મોટો મોટો ડેમ છે. અને હવે આપણે રીલ શૂટ કરવાની છે આ ભાઈને. નિહાળમાં ભૂત થશે. હા યા નિહાળમાં જો સાંભળો તો ભૂત બોલે અવાજ આવે છે. બધા માતાજી પગાર લાગી લ્યો જનભાઈ મને. બધા ભાઈ પગે લાગી લેજો. અમારા ગામમાં તો બહુ તડકો છે એટલે અમે આંબલી સાંય વ્યવા છે, કારણ કે રીલ ઉતારવાની છે. એટલે અમે અત્યારે અહીં બેસી જાય સવી વ્લોગ એડિટ ચાલે છે. ને અહીંયા જુઓ અહીંયા મોદીની, નરેન્દ્ર મોદીની ને યોગી બેની ચર્ચા હાલે છે. અહીંયા દેશનું કાંક ભવિષ્ય છે અને દેશનું યુદ્ધ હાલે છે. ચર્ચાઓ કરે છે કાંક. અને અમારા ગામનું મોટું ભવિષ્ય છે. આ અમારા ગામનું મોટું ભવિષ્ય. અને મોદી પણ ઓળખતા હોય છે, મોદી સાહેબ તો જાય છે અત્યારે. અને અમે અત્યારે અહીંયા જોવો મસ્તી કરીએ છીએ, ફૂલ મોજ. અમારા ગામમાં અત્યારે ખૂબ આનંદ વાળો માહોલ છે, વાતાવરણ બહુ સરસ છે, એટલે ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. તમે જોઈ શકો આપણે ઓલી ખંડેર અવસ્થા નિહાળતી બતાવી હતી. અને અત્યારે ખૂબ અહીંયા માહોલ મસ્ત છે. મેલડીમાનું મંદિર આપણે પગે લઈ જાય. આપણે આંબલી છે. અમે જો અત્યારે મારો ભાઈ નીચે છે, આ પણ એક બ્લોગર છે. અમે મસ્ત બ્લોગ બનાવી છે. અહીંયા તમે હું એક બતાવી દઉં, અહીં નર્મદાનું પાણી આવે છે. તો અમારા ગામનું, હા હું તમને બતાવી દઉં. જુઓ તમે, જો અહીંયા જુઓ પાણી કેટલું બગાડ થાય છે, તમે જોઈ શકો છો. જોવો અમારા ગામમાં કેટલો પાણીનો બગાડ થાય છે. જુઓ જો પાણીનો બહુ બગાડ થાય છે. ટાંકામાં નીકળે છે, પછી ટાંકામાંથી ને કાગજો જો અહીં જે મોટો દાર છે સલકાઈ ગયો છે. દાર માંથી પાણી નીકળે છે. જાદુઈ છે, શું કેવાય, બાવળિયો જાદુઈ છે. હા એમાંથી પાણી નીકળે છે, તમે જોઈ શકો છો. આમાં તો જુઓ મિત્રો, અમે રીલ ઉતારતા ઉતારતા જુઓ અહીંયા રાસ ચાલુ કર્યો છે. જોવો તમે રાસ ચાલુ કર્યો છે. અમે રાસની પ્રેક્ટિસ ચાલે છે. રાસ લે છે બધા ભાઈઓ. અમારા નીતેશ બહુ પ્રો છે રાસમાં. એ ગયા હાલો હાલો હાલો, હું રાસ લાવું છું. હાલો રાસ લેવા, હાલો રાસ લેવા, હાલો. તો અમે બધા ભાઈઓ રાસ લઈને મોજ મસ્તી કરવી છે. અમારા ગામ વસાળે તો તમારે રાસ લેવો તો આવી દો. હાલો હાલો, જો રાસ લે છે. અને કોઈ સબસ્ક્રાઇબ ન કરતા મને બધા સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ છે અમારા ગામની આંબલી હતી. બીજી આંબલી, એક આંબલી ને એક આંબલી છે. અને આ જો પુલ બને છે. હાલ ભાઈ હું બતાય તો, હા બતાય તો હું
આવડી આ છે તો આ પાણી ના પાણી જો કેટલું જાય છે પાણી બહુ ઠંડુ છે નાવાની ખૂબ મજા આવે છે તમે બધા નાવા આવ્યા છો અમારા ગામને હવેડે અને તમે જો આના થડિયા 200 થી 500 ફૂટ ઊંડા છે આખો આપણે સાગતભાઈ વ્યાજ એટલો છે હા બહુ ઊંડું છે આ પાણી એટલું ઊંડું છે કે આમાં 20-25 ફૂટ માણા વ્યૂ જાય એટલું ખૂબ ઊંડું છે આંબલી બહુ મોટી છે આ આંબલી ખાવી કહેજો અમારા ગામમાં બહુ ઉગે છે હા આંબલી કોઈને ખાવી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો આપણે ઘરે આવીને ડિલિવર કરી દઉં આ ભાઈ આવે છે પહોંચીએ તમે જોઈ શકો છો અહીંથી પાણી આવે છે અહીંયા જ નીકળી જાય છે પાઇપ તૂટી ગઈ છે તો અમે એને હાંધવાની કોશિશ કરીએ છીએ ફોન કરીશું આગળ કોઈ આવે તો કાકા બહુ પાણી નીકળે હાલો આપણે હાલો અહીંથી હવે અમે જઈએ છીએ આવું પડ્યું તમારા ગામમાં પણ હશે જ બોલતો ભાઈ ફરીથી અમારા ગામમાં હતું સરકારે લાખ્યું હતું તો ફાઇનલ મિત્રો અત્યારે અમે ઘર વગર તરફ જવા નીકળી ગયા છે તમે જોઈ શકો છો અમે ઘર તરફ હાલ્યા જઈએ છીએ બધા ભાઈઓ બધા અત્યારે ઘર તરફ જઈએ છીએ પાછું આપણે ગૌશાળા આવી જઈએ તો ગૌશાળાને બધા દર્શન નહીં કરતા પણ બધા જોઈ શકો છો તમે ગૌશાળાને બધા જોઈ શકો છો અને અમારે ફાઇનલી મિત્રો અમારે રીલ પણ શૂટ થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘર તરફ તો અમે ઘર તરફ ચાલ્યા જઈએ છીએ લાઈક સબસ્ક્રાઈબ બધા ભાઈઓ કરી દેજો ફોલો કરતા જજો ઇન્સ્ટામાં નવો હોય તો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો હવે મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં તો જય ઠાકર જય શ્રી રામ જય મા મેલડી હવે મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં નવા ધમાકેદાર અને નવા વિડીયો સાથે અમે મળીએ જય ઠાકર તો ફાઇનલ મિત્રો અમે જઈએ છીએ ત્યારે વાડી તરફ મારા ભાઈની ગાડી લાઈન સ્પ્લેન્ડર નવી અત્યારે વાડ્યા જઈએ છીએ વાડી તરફ તમે જોઈ શકો છો અમે બે ભાઈ જઈએ છીએ વાડી તરફ બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો વાડી તરફ ગામે પણ આવવા પડ્યું છે જોઈ શકો છો એમાં ગાડી લઈને બે ભાઈ જોઈએ છે વાડી યાર માલ પણ નવો છે તો અમારી 4 વ્હીલ આવી ગયા છે વાડી તમે જોઈ શકો છો અમારી વાડી છે બે ભાઈ ખડ લેવા આવી જશે આ ખડ છે વાટવાનું છે ખડ વાટવી બધા રેજો વ્લોગમાં કન્ટિન્યુ તો જુઓ મિત્રો અમે વાટવાનું ચાલુ કરી દીધું છે ખડ વાટવાનું બધા કન્ટિન્યુ રહેજો જુઓ ખડ અહીંથી વાટીને અહીંથી લઈ જવાનું છે આ ખડ અને સામે ગાડી અમારી પડી છે ઓલે પણ ત્યાં ગાડીએ લઈ જવાનું છે બધું ખડ કારણ કે તાત્કાલિક ભેં લેવા છે એટલે ભેંને નાખવાનું છે ચારો એટલે ભેં આટોમાં ખડ વાટવા આવી ગયા છે તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો તો જુઓ મિત્રો આપણે ખડ વાટી લીધું છે મેન મારા ભાઈને હવે જાય છે ઘર તરફ આપણે બહુ મહેનત અહીંથી ખડ વાટી લીધું ને હવે જાય છે ઘર તરફ બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હાલ્યા જાય છે અમે સામે અમારી ગાડી છે ત્યાં નાખવાનું છે ખડ તો ખડ લઈને જાય છે અમારી વાડી વણ છે આ બધું જોઈ લેજો તો આપણે આવી જાય છીએ ઘરે નિતેશની ઘરે આપણો બ્લોગ અહીં પૂરો થાય છે મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં જય ઠાકર પાણી